નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 59 આપ સૌનું સ્વાગત છે. આ વખતે આપણે આ સેશન શનિવારે કરી રહ્યા છે. તેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે, જે છે આવતીકાલે આપણું યુનિયન બજેટ છે. તો યુનિયન બજેટમાં શું થાય અને તેની અસર તમારા ખિસ્સા પર, તમારા ફ્યુચર પર શું પડે, તેનો ઓલરેડી વિડીયો આપણે આપણા પેજ પર શેર કરેલો છે. તો તે તમે અવશ્ય જોજો. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, આ એક જનરલ અવેરનેસનું સેશન છે. આ કોઈ પેડ ટીપ કે કોઈ ટ્રેડિંગ માટેના ઇન્ડિકેટરનું સેશન નથી. જો તમે તેના માટે અહીંયા આવ્યા હો તો મહેરબાની કરીને આ સેશનને સ્કીપ કરી દો. અમે અહીંયા જે પણ માહિતી આપીએ છીએ મિત્રો, તે તમારા જનરલ અવેરનેસ માટે આપીએ છીએ. આગળ તમે કોઈ પણ આ સંબંધિત કોઈ પણ ટ્રેડ કે કોઈ એક્શન લેવા માંગો તો તેના પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. અમારી સાથે જોડાવવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો હવે આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, આખા વીકમાં ભારે વોલેટિલિટી જોવા મળી. 15 પોઈન્ટના પોઝિટિવિટી સાથે નિફ્ટીએ 25,063ના લેવલ પર ઓપનિંગ લીધું 27 તારીખે, એટલે કે મંગળવારે. ત્યારબાદ આખા વીકમાં ભારે ઉતાર ચઢાવ વચ્ચે નિફ્ટીએ 25,458નો હાઈ બનાવ્યો 29 તારીખે, એટલે ગઈકાલે. અને આજના દિવસમાં પણ બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો. આ વોલેટિલિટીમાં આપણે એકવાર 25,000ની નીચે, એટલે કે 24,932નો લો ટચ કર્યો, જે છે 27 તારીખે, એટલે કે જ્યારે આ વીકના સેશનની શરૂઆત થઈ એ દિવસે. તો આખા વીકમાં માર્કેટ 400 થી 500 પોઈન્ટની રેન્જમાં રહ્યું, પરંતુ ડેલી જે મુવમેન્ટ આવે છે તેમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો. તેનું સ્પષ્ટ ઇન્ડિકેશન આપણને બતાવ્યું આપણા વિક્સ છે. વિક્સ આપણે જોઈએ મિત્રો, તો આખા વીકમાં 14.19નો એનો હાઈ હતો. ત્યારબાદ થોડોક રિડ્યુસ થઈ અને આજે 13.39નો એને લો બનાવ્યો છે. તો વિક્સ બહુ મહત્વપૂર્ણ પરિસ્થિતિ બતાવે છે, કારણ કે થોડાક સમય પહેલા જ આપણે વાત કરી રહ્યા હતા કે વિક્સ જે છે તેના લાઈફ ટાઈમ લો પર ચાલી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે તે 9ની આસપાસ હતો, અત્યારે 13 થી 14ની આસપાસ ચાલી રહ્યો છે. તો જ્યારે પણ વિક્સ વધે છે મિત્રો, ત્યારે ઓપ્શન્સના જે પ્રીમિયમ છે તે ઘણા વધી જતા હોય છે, અને માર્કેટમાં વોલેટિલિટી જે છે તેનું પ્રમાણ ઘણું એવું વધી જતું હોય છે. તો વિક્સની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો ક્રૂડમાં પણ ઉછાળો જોવા મળ્યો છે આપણને આ સપ્તાહમાં. ક્રૂડનું વાત કરીએ આપણે તો 64.34નો લો હતો આખા વીકમાં મંગળવારના દિવસે. ત્યારબાદ આપણે જોઈએ તો ઈરાન અને યુએસએ વચ્ચે ટેન્શનના કારણે હાલમાં વિક્સની સાથે સાથે આપણે જોઈએ તો બ્રેન્ટ ક્રૂડમાં પણ વધારો જોવા મળ્યો, જે લગભગ $70ને ટચ થઈ હાલમાં 69ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો વિક્સમાં વધારો થયો, ક્રૂડમાં વધારો થયો, અને તેની સાથે સાથે આપણા રૂપિયાએ આ સપ્તાહમાં ફરી નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો. રૂપિયાનો જે લાઈફ ટાઈમ લો ટચ થયો મિત્રો 92.03, આ એક ઇકોનોમી માટે ખરાબ વસ્તુ કહી શકાય. પરંતુ આપણે આગળ વાત કરીશું આની પર આપણી ગવર્મેન્ટ શું પગલાં લઈ રહી છે, આરબીઆઈ શું સ્ટેપ્સ લઈ રહી છે. આપણે ઓપન માર્કેટ ઓફર વિશેની વાત તો ઓલરેડી કરી ચૂક્યા છે. તો હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે મિત્રો, આપણી પર યુએસએ તરફથી 50% ટેરિફ જે લાગવામાં આવ્યો છે, તેના કાઉન્ટર કરવા માટે આપણી આરબીઆઈની એવી પોલિસી એવું લાગી રહ્યું છે કે હાલમાં આપણે રૂપિયાને ફ્રી ફ્લો કરી દીધો છે, અને જાતે જ એનું વેલ્યુએશન નક્કી થાય એ રીતનું એ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. તો હાલમાં જે આપણો રૂપિયો લાઈફ ટાઈમ લો ટચ કર્યું છે મિત્રો, તેને કારણે ભારતીય ઇકોનોમીને બે તરફી માર પડી રહ્યો છે. એક, આપણું ફોરેક્સ રિઝર્વ ઘટી રહ્યું છે. બીજું, આપણા રૂપિયા લો થવાને કારણે આપણને જે ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તેની પર વધારે પેમેન્ટ આપણે કરવું પડતું હોય છે, અને તે ઉપરાંત ક્રૂડમાં પણ ભાવ વધારો થયો છે. એટલે ભારતીય ઇકોનોમી પર તો બેવડો માર લાગ્યો છે. તો આજે બેવડો માર લાગ્યો છે તેને કાઉન્ટર કરવા માટે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલાબેન આવતીકાલે શું બજેટ ડિક્લેર કરે છે તેના પર બજારની બહુ નજર રહેશે, કારણ કે આ બજેટમાં જો કોઈ ભારે રિફોર્મ્સ નહીં થયા માર્કેટને રિલેટેડ કે ઇકોનોમીને રિલેટેડ, તો પછી આગળ જતા બજારની દિશા થોડીક નેગેટિવ તરફી રહી શકે છે. આ એક ઇન્ડિકેશન છે. આગળ જે પણ હશે
એ આપણે તમને આવતીકાલે સાંજે શેર કરીશું. તો જે મેં ટેરિફની વાત કરી મિત્રો, ટેરિફ પર આપણા ફાઇનાન્સ મિનિસ્ટરનું હવે ફાઇનલી સ્ટેટમેન્ટ આવ્યું છે. આ વર્ષમાં એટલે કે 2026માં એ લોકોને એવી આશા છે કે યુએસ સાથે ટ્રેડ ડીલ થઈ જાય. હવે યુએસ સાથે ટ્રેડ ડીલની વાતો ચાલે છે. તદુપરાંત યુએસએ તરફથી પણ સ્ટેટમેન્ટ આવ્યા છે કે હવે તેઓ 25% જે એક્સ્ટ્રા ટેરિફ છે તે ભારત તરફથી જે છે એ ઉઠાવી લેશે. આ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી, આ જસ્ટ એક ન્યૂઝ આર્ટિકલ મેં તમને શેર કર્યો છે CNBC આવાજનું. તો આ સ્ટેટમેન્ટ આવ્યા છે આવા. હવે આ ટેરિફની સાથે સાથે આપણે જોયું આ સપ્તાહમાં કે ભારત અને યુરોપિયન યુનિયનની વચ્ચે ડીલ થઈ, અને જેવું મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે મધર ઓફ ઓલ ડીલ. તો ખરેખર હાલના જે કન્ડિશન છે તે પ્રમાણે મધર ઓફ ઓલ ડીલ કહી શકાય. કારણ કે આ જે ડીલ જે થઈ છે મિત્રો, એ લગભગ આપણે જોઈએ તો 200 કરોડ લોકોનો કવર કરે તે પ્રકારની ડીલ છે. આ જે ડીલ જે છે મિત્રો, તેમાં યુરોપિયન યુનિયનના 27 દેશ પ્લસ આપણો ભારત એ મળીને આપણે જોઈએ તો 30 ટ્રિલિયનની ઇકોનોમી થાય છે, જે લગભગ યુએસએની ઇકોનોમીની આસપાસ થઈ શકે. તો આ એક ખરેખર બહુ મોટી ડીલ કહી શકાય, મધર ઓફ ઓલ ડીલ હાલમાં કહી શકાય. હાલમાં આ ડીલની ઘોષણા થઈ છે મિત્રો. આ જે ડીલ થઈ છે તેમાં આપણા જે એક્સપોર્ટ રિલેટેડ જે સેક્ટર હિટ થયા છે યુએસએની ડીલના, તેને આપણે અહીંયા કાઉન્ટર કરી શકીએ છીએ. જેમ કે ફાર્મા છે, આપણો ડાયમંડ એન્ડ જેમ્સ જ્વેલરીનો બિઝનેસ જે યુએસએ તરફથી આપણને જે હિટ થયું છે તે આપણે અહીંયા કવર કરી શકીએ છીએ. ત્યારબાદ ટેક્સટાઇલ આપણું બહુ મોટું માર્કેટ છે, તો તેને પણ મોટી અસર પોઝિટિવ તરફ થઈ શકે છે. સામે આપણને યુરોપિયન યુનિયન તરફથી ટેકનોલોજી ટ્રાન્સફરનો બેનિફિટ મળી શકે છે. તો આ આપણા પ્રોસ્પેક્ટિવથી આપણે વાત કરી, કારણ કે જરૂર હાલમાં આપણને પણ છે. આપણે એવું ધારણામાં નહીં રહેવાનું કે આપણને કોઈની જરૂર નથી, કારણ કે આપણે જો એટલા પાવરફુલ હોત તો આપણે કોઈની જોડે ડીલ કરવી જ ન પડતી, સામેથી લોકો આપણી પાસે આવતા. હાલમાં આવે છે કારણ કે એ લોકોને યુએસએ તરફથી થોડું પ્રેશર છે, એટલે કારણ કે હાલમાં ગ્રીનલેન્ડનો જે ઇસ્યુ બન્યો ત્યારબાદ યુએસએ અને યુરોપિયન યુનિયનના જે દેશો છે તેમની પર યુએસએ ટેરિફ લગાવવાની ઘોષણા કરી, ત્યારબાદ એ લોકો આપણી પાસે આવ્યા. કારણ કે આ ડીલ તો 19 વર્ષથી પેન્ડિંગ હતી. તો બંને દેશોના જે સંબંધ યુએસએ સાથે બગડ્યા છે એટલે આ ટાઈઅપ થઈ રહ્યું છે. આપણે જોઈશું આનું આગળ આઉટલુક શું આવે છે. આપણી જરૂરથી નજર રહેશે. આ પેજ પર આપણે તમામ માહિતી શેર કરતા હોઈએ છીએ, તો પોઝિટિવ નેગેટિવ તમામ માહિતી આપણે શેર કરીશું. હાલમાં આ ડીલ થઈ છે મિત્રો, આગળ જતા કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે એકચ્યુઅલમાં તેની માહિતી પણ આપણે શેર કરીશું. આગળ વાત કરીએ મિત્રો, તો આ સપ્તાહમાં છેલ્લા 2 દિવસમાં ગોલ્ડ અને સિલ્વરમાં ભારે વોલેટિલિટી જોવા મળી. આપણે પેજ પર એક્ઝેક્ટ શેર કર્યું હતું ગઈકાલના દિવસે કે ગોલ્ડ અને સિલ્વરમાં હવે મેજર વોલેટિલિટી ગમે ત્યારે આવી શકે છે, અને ગઈકાલના દિવસે ગોલ્ડ અને સિલ્વરે તેમના લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યા બાદ તરત મોટો કડાકો જોવા મળ્યો. તો સિલ્વરે તેનો ઇતિહાસનો સર્વોચ્ચ સ્તર 4,20,000 ટચ કર્યા બાદ સિંગલ ડે 65,000ની નેગેટિવ સાઈડ ટચ કરી, અને ત્યારબાદ 4 લાખનું મુવમેન્ટ પણ બતાવ્યું. એટલે કે ભારે વોલેટિલિટી કોમોડિટીમાં ચાલી રહી છે. ગોલ્ડની પણ વાત કરીએ મિત્રો, તો ગોલ્ડમાં પણ આપણે જોઈએ તો MCX પર 1,93,000નું હાઈ બનાવ્યો, અને ત્યારબાદ સેમ ડે 1,55,000નો લો બનાવ્યો. તો ગોલ્ડ અને સિલ્વર હવે ઓવર વોલેટિલિટી ઝોનમાં એન્ટ્રી કરી લીધી છે. તો હવે કોઈ પણ મિત્રો જો માર્જિનથી આમાં પોઝિશન બનાવતા હોય તો થોડાક સમય સુધી હોલ્ડ કરો, અન્યથા આગળ જતા તમને આમાં મોટો લોસ થવાની સંભાવના છે. હવે આ વોલેટિલિટી જે આવી છે અચાનક, એનું કારણ શું છે મિત્રો? તો હાલમાં કારણ એક જ જણાઈ રહ્યું છે મિત્રો. હાલમાં યુએસએ તરફથી યુએસએના નવા જે ફેડ ચેરમેન જે છે કેવિન વોર્સની નિમણૂક થવા જઈ રહી છે. કેવિન વોર્સ એ જ માણસ છે જે 2008ના જે ક્રાઇસિસ થયું હતું તેમાં યુએસએના ફેડના ચેરમેન હતા. તો આ જે પર્સન છે આગળ જઈને યુએસએની બેન્કિંગ ઇકોનોમીને ચેન્જ કરવાનો પ્રયાસ કરશે. હવે એમનું એવું સ્ટેન્ડ હોય છે કે એ જે પણ ડિસિઝન લે છે ઇકોનોમી માટે બહુ હાર્ડ ડિસિઝન લે છે, અને એ પોતાના ડિસિઝન પર બહુ ફર્મ હોય છે. તો આગળ જતા આપણે જોઈશું કે એમના ડિસિઝનની યુએસએની ઇકોનોમી અને
વૈશ્વિક ઇકોનોમી પર શું અસર પડી શકે છે. હવે આ તો થઈ યુએસએ અને આ ડીલની વાત. હવે આપણે થોડીક વાત કરીએ આ ગોલ્ડ અને સિલ્વરમાં જે મુવમેન્ટ આવી તેની આપણા પોર્ટફોલિયો પર શું અસર પડી શકે છે, અને આપણે આ પ્રોસેસમાં આપણે આ જ્યારે આવી વોલેટિલિટી થાય ત્યારે તમારે શું કરવું જોઈએ. તો મિત્રો, દર વખતે હું સેમ વસ્તુ કહું છું કે ગોલ્ડ અને સિલ્વર તમારા પોર્ટફોલિયોનો પાર્ટ અવશ્ય હોવો જોઈએ. તમારે એને અવશ્યથી તમારા પોર્ટફોલિયોમાં 15-20-25% ફાળો આપવો જોઈએ. તેથી વધુ તમારે તેને ન આપવો જોઈએ. હવે આ જે મેં વાત કરી છે મિત્રો, એ તમારે ફિઝિકલ લેવું, ETF લેવું, કંઈ પણ રીતે લેવું, પરંતુ તમારે તમારા પોર્ટફોલિયોના સ્ટ્રક્ચરને અનુસાર લેવું જોઈએ. ફિઝિકલ એસેટ લેવું અમે લોકો જનરલી અવોઇડ કરીએ છીએ, અને અમે એવી સલાહ આપતા નથી, કારણ કે તેમાં તમને મેકિંગ ચાર્જ લાગતો હોય છે, પ્લસ ગવર્મેન્ટ તરફથી તમને જીએસટી ચાર્જ એપ્લિકેબલ થતો હોય છે. તો ગોલ્ડ અને સિલ્વરમાં કોઈને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે ઇટીએફના માધ્યમથી કરી શકો છો. હા, તમે એવું અવશ્ય કહેશો કે ઇટીએફના પ્રાઇસમાં ભારે વોલેટિલિટી જોવા મળે છે. તો મિત્રો, જે પણ પ્રાઇસમાં વોલેટિલિટી આવતી હોય છે એ વૈશ્વિક લેવલના જે ભાવ જે થતા હોય છે તેને અનુસરીને થતી હોય છે. તો જો લોંગ ટર્મનું વિઝન હોય તમારું, તો તમે અવશ્યથી ઇટીએફને કન્સિડર કરી શકો છો. કોમ્બિનેશન પણ હવે તો બજારમાં અવેલેબલ છે બંનેના. તો તમારે આગળ આ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે અમને અંગતમાં સંપર્ક કરો. પૂરેપૂરું તમારું જે પોર્ટફોલિયો બનવો જોઈએ એ તમારે લોંગ ટર્મના પ્લાનિંગ સાથે બનાવવું જોઈએ મિત્રો, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એ રીતનું હોવું જોઈએ કે આગળ જતાં તમને અને તમારા ફેમિલીને તમારા ગોલ પૂરા કરે. ઇન્વેસ્ટમેન્ટની જે પરિભાષા છે મિત્રો, એ કાયમ આપણે રોજ તમે ટ્રેક કરો એને તો એ તમને હાનિકારક બની શકે છે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ લોંગ ટર્મની પ્રોસેસ છે. રોજ તમે પોર્ટફોલિયો ટ્રેક કરો, રોજ તમે ન્યૂઝપેપર છાપામાં જોઈ અને તમારા પોર્ટફોલિયોને સ્વિચિંગ કરો, ધેટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં તમે લોકો જો એફડી કરતા હશો કે તમારું કોઈ જૂનું ઇન્સ્યોરન્સ હશે, તે રીતનું તમારું લાંબા પીરિયડનું હોવું જોઈએ. એટલે જ્યારે જેટલા મોટા લોકોએ પૈસા બનાવ્યા છે એ જ્યારે અમુક વસ્તુને પકડીને બેઠા હોય ત્યારે બનાવ્યા હોય છે. ટૂંકા સમયમાં માર્કેટમાં અમુક વાર તમારો દાવ લાગી જાય, પરંતુ લાંબા સમયના પોર્ટફોલિયો જે બનતા હોય છે એ તમે જ્યારે બોર થાવ ત્યારે જ બને છે. જ્યારે તમે પોર્ટફોલિયોને અમુક સમય બાદ જુઓ, રોજ જોવા કરતા, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એક બોરિંગ વસ્તુ છે. તમને એમાં રોજ તમને આમ ઉતાર ચઢાવ જોવાની મજા આવતી હશે, પરંતુ તમારા પોર્ટફોલિયો પર તમે જો એ ટાઈમે એક્શન ન લો તે તમારા માટે સારું છે. જો તમે ઉતાવળમાં કોઈ પણ પગલાં લઈ લો તો આગળ જતાં તમારા પોર્ટફોલિયોની કન્ડિશન બગડી શકે છે. તો આ તો થઈ ઇન્વેસ્ટમેન્ટ રિગાર્ડિંગ વાત. હવે પોઝિટિવ મુદ્દા પર આવીએ મિત્રો. ડિસેમ્બર મહિનાના જે આઈઆઈપીના નંબર આવ્યા એ ઘણા પોઝિટિવ આવ્યા છે. આઈઆઈપી એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. 7.8% પર આપણે આ નંબર પ્રસ્તુત કર્યો છે ભારતની સરકારે. હવે તમામ સેક્ટર, મેન્યુફેક્ચરિંગથી માંડીને માઇનિંગમાં અને તમામ પ્રકારના મેન્યુફેક્ચરિંગમાં આપણે પોઝિટિવ નંબર આવ્યા છે. આ જે નંબર આવ્યા છે મિત્રો, તે 26 મહિનાના સૌથી ઉચ્ચતમ સ્તર પર આવ્યા છે. તો આ નંબર પણ જે આવ્યા છે તે માર્કેટની આગળની દિશા નક્કી કરશે. હાલમાં આપણી માર્કેટમાં રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. આ જે રિઝલ્ટ સિઝન છે મિત્રો, તેમાં મોટાભાગની જે કંપનીઓના જે રિઝલ્ટ છે એ પોઝિટિવ આવી રહ્યા છે, પરંતુ આ જે નંબર છે એ એટલા એક્સ્ટ્રીમ લેવલના નથી આવી રહ્યા કે બજારને એકદમ પુશ મળે કે ઉપરની તરફ બ્રેકઆઉટ થાય. તો હાલમાં હજી આપણે થોડોક સમય એવો બની શકે કે બજાર એક નેરો રેન્જમાં રહી શકે. આપણી નજર હવે આવતીકાલે આપણા બજેટ પર રહેશે. આપણા બજેટ પર શું ઘોષણાઓ થાય છે તેના પર બજાર જરૂરથી રિએક્ટ કરશે. તે ઉપરાંત બજારમાં રિએક્ટ કરવા માટે આપણા નંબરની સાથે સાથે આપણે જોઈશું કે આગળ જતા ભારતની ઇકોનોમીમાં જે આઈઆઈપી અને મોંઘવારીના આંકડા જે નંબર જે બદલાવાની જે પોઝિશન છે તે લાગુ પડશે જૂન મહિનાથી, કારણ કે રીબેલેન્સિંગ યર થવાનું છે. મોંઘવારીના જે આંકડા જે છે હાલમાં બેઝ યર 2012 છે, આગળ જઈને જૂન મહિનામાં 2017ના બેઝ યરથી કાઉન્ટ થશે. તો જે પણ આંકડા આવશે એ નવા બેઝ યરથી આવશે. નો ડાઉટ સ્ટીલ એ જૂના પ્રમાણે જ કાઉન્ટ થશે, પરંતુ થોડાક રિલેવન્ટ કન્સિડર કરી શકાશે.
આઈઆઈપીની મેથડ પણ બદલાવાની છે, તેનું પણ બેઝ યર હવે 2020-21 થવાનું છે. તો આગળ આપણા આ નંબર પર પણ નજર રહેશે. ત્યાં સુધી આપણી કંપનીઓને શું પ્રોફિટ ગ્રોથ આવે છે તેના પર આગળની બજારની દિશા મેઇન નક્કી થશે. તો આ હતું આપણું અત્યાર સુધીનું માર્કેટ વીકલી અપડેટ. હવે આપણે મળીશું આવતા અઠવાડિયે ફ્રાઈડે વીકલી માર્કેટ અપડેટમાં. તો આપણે મળીશું જ, પરંતુ કાલના દિવસે આપણે માર્કેટમાં બજારની શું મુવમેન્ટ આવે છે બજેટના દિવસે અને બજેટમાં શું ઘોષણાઓ થાય છે તેના પર આપણે સ્પેશિયલ અલગથી સેશન રાખ્યું છે. તો તેમાં સર્વ મિત્રો જોડાજો સાંજે 6 કલાકે. હાલમાં આ વીક માટે હું કોઈ આવતા વીકના સિગ્નલ નથી આપી રહ્યો, કારણ કે મને ખબર નથી કે કાલે આપણા બજેટમાં શું ઘોષણાઓ થશે. તો મે બી કદાચ કાલે આપણે વિશે ચર્ચા કરીશું. તો આવતીકાલે આપણે અવશ્ય મળીએ. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.